મારી અહીંયા સોય પડી ગઈ છે તો હું એને ગોતું છું. એને ઘરવાળા આટલું ઓઢીને આવ્યા અને હરિકેન પ્રગટાવીને આવ્યા. હે કે બપોરનો તડકો કેટલો બધો છે અને તમે હરિકેન પ્રગટાવીને આવ્યા, ઠાર નાખો, અહીં તો દીવા જેવું ઉજે એવું છે. એ કાંઈ બોલ્યા વગર ઓલું ઊંચું કરી ફૂંક મારીને ઠારને પાછ લઈ ગયા. ઓલો બેઠો રહ્યો કે સાહેબ જવાબ તો આપો. તમે જવાબ ક્યારનો આપી દીધો એ કે. ઓલી બાઈને મેં કીધું કે તું હરિકેન પ્રગટાવીને લઈ આવ. અહીંયા હું સાર ઉપર બેઠો છું, તાણો વાણો કરું છું અને મારી હોય પડી ગઈ છે, મારે ગોતવી છે. તો પ્રગટાવીને લઈ આવી એટલે લંગડાવી નાખી તો પણ ઠારીને વહી ગઈ. એક શબ્દ હોય નહીં. જો આવી રીતે અનુકૂળ પત્ની હોય ને તો લગ્ન કરી લે છે, બાકી કોઈ જ ભરાવે એવી હોય ને તો ન કરતા. અસંભવ આવું તો મળવું અસંભવ અત્યારે. હરિકેન એટલે હું તને સમજાણું. કોઈ છે ને કોઈ બાયું નથી ભરાવતી, એ બાયુની માયું ભરાવે. હરિકેન એટલે બોલ દીકરા બોલ. સાચું બોલો બેટા. પર હરિકેન એટલે હું બાપુ એ કીધું કૃષ્ણ હા સત્સંગમાં છું. ફાનસ એમ બોલે ને હરિકેન છે ને બહુ જૂનો શબ્દ અટાણામાં બહુ પેઢીનો ઉપયોગ ખબર ફાનસ કે હરિકેન એટલે ફાનસ. હરિકેન અને ફાનસ બેટા. એમ નહીં, ખરેખર કાનિયા તારા જીવનનો ઉદ્દેશ શું, તારો અંદરનો ભાવ શું કે જીવ હોય અમસ્તો આમ દિલ ખોલીને બોલ ને જીવ હોય. આપણે આવી રીતના બધી આમ ફરવું, બધું આમ જાણકારી મેળવવી. તો હું તને કહું જાણકારી જ મેળવવી ને તો તારા આત્માની જાણકારી મેળવી લે ને પેલા. આપણે ધાર્મિક સ્થળો હોય એમ નહીં, ધાર્મિક સ્થળે ફરીને કરવાનું, ફરવા જા એમ નહીં, ઉભો રહી ઈ જ કહું છું એને. તો એના કરતા તારા આત્માની ઓળખ કરી લે ને. જો તને દારૂ ટેવ છે, જુગારની, એકઈ નહીં, ચોરીની, માંસ મટનની, પછી કોઈ બાઈ પાસે જવાની, એ કઈ ટેવ નથી ને. તો લગ્ન ન કરી લો જવાનું. તો હવે તો પછી મારે તો પછી એવું આત્માનું કલ્યાણ કરી લે ને. ઊભું તો થાય ને. ભાઈ બંધ જ પૂછવું તો કહેવાય. પડે ને ભાઈ આમાં, એમાં કઈ ખોટું તો આપણે ભાઈ બંધ જ કહેવાય બેટા. ચાલુ વિડીયો હા ચાલુ જોઈ ને. હા ભલે આવ્યું. ખોટું